વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા એક ગામમાં રહેતા વ્યક્તિને કેટલાક શખ્સો દ્વારા અવાવરી જગ્યાએ બોલાવી શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવાની ચકચારી ઘટના બનવા પામી છે। બનાવને પગલે ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ બનાવની જાણ થતાં સાવલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર સાવલી તાલુકાના લસુદરા ગામે રહેતા ઉદયસિંહ ચૌહાણને આજે કેટલાક શખ્સોએ અવાવરી જગ્યાએ બોલાવી તેમને બાંધીને જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચેલા તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઉદયસિંહ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના સભ્યપદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું તેની રીસ રાખી કેટલાક શખ્સોએ તેમની ઉપર ડીઝલ જેવું જ્વલનશીલ પદાર્થ નાખી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે। ઇજાગ્રસ્ત ઉદયસિંહના પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને ફસાવવા માટે સામે પક્ષે મહિલાને રૂપિયા આપી તેમની સામે ફરિયાદ કરાવવામાં આવી છે। જો કે આ સમગ્ર મામલાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે આ મામલે મંજુસર પોલીસે સમગ્ર મામલાની હકીકત જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ સમગ્ર ઘટના કયા કારણોસર બની અને શા માટે ઉદયસિંહ ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરાયો તે પોલીસ તપાસ બાદ જ ચોક્કસ માલુમ પડશે। એમનું નામ ચૌહાણ ઉદયસિંહ છે અને હું એમને વિજયભાઈ કરીને ઓળખે છે અને આ લસુંદરાનો બનાવ છે તાલુકો સાવલીમાં। એમને આ ખેતરમાં બોલાવીને કરેલું છે। ખેતરમાં એમને પેટ્રોલ નાખીને સળગાવેલું। કેમ, શું કારણ? કારણ આજના માહોલ ઇલેક્શનનું ચાલે, રાજનીતિનો ચાલે છે, એમાં એ સભ્યમાં ફોર્મ પણ ભરવાના હતા અને આ એ નામ પણ એમને બોલતેલા પણ ત્યાં, ત્યારે હું ત્યાં પહોંચ્યો તો મેં વિડીયો ઉતારીને એમને પૂછ્યું છે કે શું થયું શું નહીં, તો એમને મને એ ડિટેલ આપી કે આરીફ ને સમીર એ બધું બોલ્યા છે, સમીર ઓરાને બધું, અને કંઈક પેલું મને સળગાયા પછી પથરા મારેલા છે એવું કીધું છે એમને। અને બચાવવામાં દોઢ તો મારી જ છે, કપડાં નાખીને જે સાડી હતી ને જે એમને ઉડાઈને જે સળગાયેલા એ પણ ફેંકેલું છે, એ પણ ત્યાં ન્યૂઝવાળા આવેલા એમને પણ કવર કર્યું છે અને એ ઘસડાતા એમને સેફટી માટે જેટલું થયું એટલું ગયા, પછી અમે ગયા તો પડી રહ્યા હતા। મારું ચૌહાણ ફેજાન સબ્બીરભાઈ।